કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ખૂબ સરસ. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 દિલ્હી સલ્તનત આ એકમ વિશે આજે આપણે વાત કરવાના છીએ. બાળ દોસ્તો, તમે અગાઉના પ્રકરણની અંદર સરસ મજાના રાજપૂત વંશના શાસકો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એવા જ દિલ્હી સલ્તનત અને દિલ્હી સલ્તનતના જુદા જુદા શાસકો એટલે કે સુલતાનો વિશે આજે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળથી જ દિલ્હી એ ભારતીય રાજનીતિનું કેન્દ્ર સ્થાન રહેલું છે. 12મી સદીમાં ચૌહાણો અને તોમરો વખતે વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર એવું દિલ્હી એ 13મી સદીમાં દિલ્હી સલ્તનત તરીકે પ્રસ્થાપિત થયું. એટલે કે દિલ્હી સલ્તનત એટલે તો એ ઉત્તર ભારતનો વિશાળ વિસ્તાર ઈસવીસન 1206 થી 1526 સુધી લગભગ 325 વર્ષ સુધી એ વિસ્તાર પર એ શાસન કરનાર એ શાસકો જેને સુલતાન તરીકે ઓળખાયા અને જે વિસ્તાર પર તેમણે શાસન કર્યું એ વિસ્તાર અને એ સમયગાળો એટલે દિલ્હી સલ્તનત કાળ. તો એવા દિલ્હી સલ્તનત કાળના શાસકો અને રાજ્યવંશો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો બધા તૈયાર છો ને? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આ દિલ્હી સલ્તનત કાળ એટલે કે લગભગ 325 વર્ષ સુધીના શાસનકાળમાં દિલ્હી સલ્તનતમાં જુદા જુદા 5 જેટલા વંશોએ શાસન કર્યું. જેમાં સૌપ્રથમ ગુલામ વંશ, ત્યારબાદ ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, ત્યારબાદ સૈયદ વંશ અને છેલ્લે લોદી વંશ. એમ આ 5 વંશોના દિલ્હી સલ્તનત કાળ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પ્રકરણની અંદર તરાઈના યુદ્ધ વિશે અભ્યાસ કર્યો હતો. તરાઈનું યુદ્ધ ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી સાથે થયું હતું અને એ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. અને એ દિલ્હી સલ્તનતમાં શાહબુદ્દીન ઘોરીના અવસાન બાદ શાહબુદ્દીન ઘોરીનો જ ગુલામ કુતબુદ્દીન ઐબક શાસક તરીકે પ્રસ્થાપિત થયો. આ કુતબુદ્દીન ઐબક એ ખૂબ જ પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી સરદાર હતો. એણે પોતાનું શાસન જમાવ્યું અને એ ગુલાબ વંશનો એક આદર્શ શાસક તરીકે પ્રસ્થાપિત થયો. એણે એના શાસનકાળના 5 વર્ષોમાં ઘણા બધા સારા એવા કાર્યો એણે કર્યા અને પોતાના શાસનનો એણે વિસ્તાર કર્યો. પરંતુ ઈસવીસન 1210માં પોલોની રમત રમતા એ ઘોડા ઉપરથી નીચે પડ્યો અને તેનું અવસાન થયું. કુતબુદ્દીન ઐબકનું અવસાન થતાં તેનો ગુલામ સરદાર અને તેનો જમાઈ ઇલ્તુત્મિશ જે છે એ ગુલામ વંશના શાસક તરીકે નિયુક્ત થયો. આમ તો ગુલામ વંશના એક સાચા સ્થાપક તરીકેનું બિરુદ એ ઇલ્તુત્મિશને જાય છે. કારણ કે એ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેણે ચહેલગાનની રચના કરી. એટલે કે ચહેલગાન એટલે શું? તો ચહેલગાન એટલે એણે એના સમયગાળામાં 40 જેટલા તુર્કી અમીરોનું એક દળ બનાવ્યું. કારણ કે ગુલામ વંશને અને આ ઇલ્તુત્મિશને પોતાના રાજ્ય વિસ્તાર માટે આર્થિક સહાય, નાણાકીય સહાય એ મેળવવા માટે આવા અમીરો અને અમીરો પાસેથી ધન અને યોગ્ય યોગદાન એ પ્રાપ્ત થઈ રહેતું હતું. સાથે સાથે તેણે રાજ્યની રાજધાની લાહોરથી દિલ્હી સ્થળાંતર કરી. તો ઇલ્તુત્મિશ એ આવો બાહોશ અને ગુલામ વંશના એક આદર્શ શાસક તરીકે અને મહત્વાકાંક્ષી શાસક તરીકે તેણે પોતાની ભૂમિકા ભજવી. ઉત્તરાધિકારી તરીકેની નિમણૂક કરવાનો જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે તેણે પોતાના પુત્રોની જગ્યાએ પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે નિમવા માટેનું પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ઇલ્તુત્મિશના અવસાન બાદ રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદી પર આવી. દિલ્હીની ગાદીએ આવનાર રઝિયા સુલતાના એ પ્રથમ મહિલા શાસક હતી.
એના જ સમયગાળા દરમિયાન ભારતમાં ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ સ્વીકાર્યું છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ શાસક તરીકેની ભૂમિકા એણે ભજવી હતી. પરંતુ તેના શાસનમાં અને તેના રાજ્યના એવા સત્તાલાલસુ અમીરો અને સરદારો દ્વારા ઘણા બધા વિદ્રોહો અને અંધાધૂંધી ફેલાવવામાં આવી અને ગમે તે ભોગે રઝિયા સુલતાનાને તેની ગાદી ઉપરથી દૂર કરવામાં આવી. અને ત્યારબાદ રઝિયા સુલતાનાને દૂર કરી અને દિલ્હીની ગાદી પર ઇલ્તુત્મિશના પુત્ર એવા નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી પર બેસાડવામાં આવ્યો. તો આ નાસિરુદ્દીન વિશે આપણે જોઈએ. નાસિરુદ્દીન ઈસવીસન 1246 થી ઈસવીસન 1266 દરમિયાન એ ગુલામ વંશના શાસક તરીકે દિલ્હી સલ્તનત પર તેણે શાસન કર્યું. તે ઇલ્તુત્મિશનો પુત્ર હતો અને રઝિયા સુલતાના પછી દિલ્હીની ગાદી તેણે સંભાળી. તેણે દિલ્હી સલ્તનત પર 21 વર્ષ સુધી તેણે શાસનની ધુરા સંભાળી અને ત્યારબાદ તેનું અવસાન થયું. નાસિરુદ્દીનના અવસાન બાદ દિલ્હી સલ્તનતના ઉત્તરાધિકારી તરીકે ગ્યાસુદ્દીન બલબન એ દિલ્હી સલ્તનતના શાસક તરીકે પ્રસ્થાપિત થયો. ગ્યાસુદ્દીન બલબન એ પણ એક મહત્વાકાંક્ષી સરદાર હતો અને એક મહત્વાકાંક્ષી રાજ્યકર્તા હતો. તેણે ગાદી આવતાની સાથે જ ચહેલગાન નામની જે દળની રચના ઇલ્તુત્મિશે કરી હતી, જે 40 અમીરોનું એક દળ બનાવ્યું હતું, એ દળને તેણે આવતાની સાથે જ એ દળ નાબૂદ કરી અને દિલ્હી સલ્તનત પર રાજાનો પ્રભાવ વધારી દીધો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઇલ્તુત્મિશે એ તુર્કી અમીરોના એક દળની રચના કરી અને એના દ્વારા સામ્રાજ્ય વિસ્તારનો લાભ ઉઠાવ્યો. પરંતુ આપણે એની જ પુત્રી રઝિયા સુલતાનાના સમયગાળામાં જોયું કે એ દળ દ્વારા સતત રઝિયા સુલતાનાનો વિરોધ કરવામાં આવ્યો, એક શાસકનો વિરોધ કરવામાં આવ્યો અને એ શાસન કરતા માટે એક મોટા અવરોધરૂપ સાબિત થવા લાગ્યું. એટલે કે શાસન ઉપર અથવા તો રાજ્ય વહીવટમાં એક દળનો પ્રભાવ વધી ગયેલો એ જોવા મળ્યો. પરિણામે ગ્યાસુદ્દીન બલબને સત્તા પર આવતાની સાથે જ તેણે આ ચહેલગાન નામનું દળ એ નાબૂદ કર્યું અને ફરીથી દિલ્હી સલ્તનત પર રાજાનો પ્રભાવ એ વધાર્યો. ગ્યાસુદ્દીન બલબને 22 વર્ષ સુધી દિલ્હી સલ્તનત કાળનું શાસન સંભાળ્યું અને તેનું અવસાન થતાં ત્યારબાદ ગુલામ વંશનો અંત આવ્યો અને ખલજી વંશની સ્થાપના કરવામાં આવી. હવે આપણે જોઈએ ખલજી વંશ. ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી અને આ ખલજી વંશમાં એક મહત્વાકાંક્ષી સરદાર થઈ ગયો જેનું નામ અલ્લાઉદ્દીન ખલજી. અહીં આપણે જોઈ શકીએ છીએ અલ્લાઉદ્દીન ખલજી ખલજી વંશનો મહાપ્રતાપી શાસક હતો, જેણે ઘણા બધા યુદ્ધો કર્યા અને તેણે તેના સમયકાળ દરમિયાન ખલજી વંશનો વિસ્તાર વધાર્યો. ઈસવીસન 1296 થી 1316 સુધી એણે 20 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેનું મૂળ નામ અલીગુર શાહ. તે અતિ મહત્વાકાંક્ષી સ્વભાવ ધરાવતો હતો અને કારાના સુબા તરીકે તેની નિમણૂક કરવામાં આવી. તેણે કાકા જલાલુદ્દીનની પુત્રી મેહરુન્નિસા સાથે લગ્ન કર્યા હતા અને ઈસવીસન 1296ના જુલાઈ માસમાં કાકા જલાલુદ્દીનની દગાથી હત્યા કરી અને પોતે તે સુલતાન બન્યો. અલાઉદ્દીન ખલજીએ તેના કાર્યકાળ દરમિયાન ઘણા ખરા સુધારાઓ અને ઘણા ખરા યુદ્ધોમાં એણે વિજય મેળવ્યો હતો. પરિણામે તેને સિકંદરે શાની ઉપનામ ધારણ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અલ્લાઉદ્દીન ખલજીના કાર્યો વિશે અહીં અભ્યાસ કરીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે અલ્લાઉદ્દીન ખલજીનો રાજ્ય વિસ્તાર, તો એણે એના સમયગાળા દરમિયાન પોતાનું રાજ્ય વિસ્તાર
उत्तर भारत में गुजरात, रणथंभोर, चित्तौड़, माळवा, जालोर, सिवाना सुधी खलजी वंशनो विस्तार वधार्यो हतो। ए ज रीते दक्षिण भारत तो दक्षिणे वारंगल, देवगिरी, द्वार समुद्र सुधी साम्राज्यनो विस्तार तेणे वधार्यो हतो। ए सिवाय तेणे कर्नाटक, केरल अने रामेश्वरमना मंदिरने लूंटीने अढळक संपत्ति पण मेळवी हती। अलाउद्दीन खलजीए तेना समयगाळा दरमियान કેટલાક સુધારાઓ, અતિ મહત્વના સુધારાઓ એણે એના કાર્યકાળ દરમિયાન કર્યા હતા। અહીં આપણે જોઈ શકીએ છીએ તો તેણે સર્વપ્રથમ દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી। સાથે સાથે તેણે અતિ મહત્વનો સુધારો એ સમયગાળા દરમિયાન તો રાજ્યમાં દારૂબંધી કરી તથા જાસૂસી તંત્ર વધાર્યું અને સક્ષમ બનાવ્યું। તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। વિદ્યાર્થી મિત્રો, ચહેરા કોઈ મોટો ગુનો થયો હોય તો એ ગુનેગારને પકડવા માટે જ્યારે ફેસ રીડિંગ અથવા તો ફેસ રીડર દ્વારા આ રીતે ચહેરાઓની ઓળખ કરવામાં આવે છે, એ પદ્ધતિ અલાઉદ્દીન ખલજીએ એના સમયગાળા દરમિયાન એવી ચહેરાની ઓળખ કરવા માટેની પદ્ધતિની શરૂઆત કરી। સાથે સાથે એણે દરેક વસ્તુની ભાવબંધી તથા સંગ્રહખોરી અને કાળા બજાર રોકવા માટે દીવાને રિયાસત નામનો અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો। દિલ્હીમાં તેણે સ્થાયી વેપારીઓ માટે લાયસન્સ પ્રથા દાખલ કરી અને તેણે ભાવબંધી અને સંગ્રહખોરી ઉપર પ્રતિબંધ મૂકવાનું મહત્વનું કાર્ય એ અલાઉદ્દીન ખલજીએ કર્યું હતું। તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, ખિલજી વંશના છેલ્લો महाप्रतापी शासक एवो अलाउद्दीन खलजी अने अलाउद्दीन खलजीना अवसान बाद खलजी वंशनो कोई एवो उत्तराधिकारी रह्यो नहीं। परिणामे ग्यासुद्दीन तुगलक नामना सरदारे दिल्ली सल्तनत पर आक्रमण करी अने त्यां तुगलक वंशनी स्थापना करी। तो विद्यार्थी मित्रों, आजना दिवस दरमियान आजना आ पाठमां आपणे गुलाम वंश અને ખલજી વંશના શાસકો વિશેની વાત કરી। ચાલો યાદી તૈયાર કરીએ। એમાં પાંચ એવા જુદા જુદા પ્રશ્નો મેં અહીં મૂકેલા છે, જેનો અભ્યાસ કરી અને આપે આપના વડીલ પાસે અથવા તો આપે આપના માર્ગદર્શક શિક્ષકશ્રી પાસેથી માહિતી મેળવી અને આ 5 જેટલી મહિલાઓના નામ આપે મેળવી અને એ તૈયાર કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, तैयार छो ने? खूब सरस। तो आप फरीथी आपणे यादी तैयार करी अने फरीथी हवे आगळना राज्यवंशोना अभ्यास माटे फरीथी मळीशुं। तो आवजो। केम छो विद्यार्थी मित्रों? बधा मजामां ने? खूब सरस। तो विद्यार्थी मित्रों, आजे आपणे ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 દિલ્હી સલ્તનતના શાસકો અને રાજ્ય વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કરીશું। આપણે અગાઉના પાઠમાં 2 રાજ્યવંશો વિશે વાત કરી હતી। તો જણાવજો, આપણે કયા કયા રાજ્યવંશો વિશે વાત કરી હતી? હા, ખૂબ સરસ। આપણે ગુલામ વંશ અને ખલજી વંશ વિશે આપણે અગાઉના પાઠની અંદર વાત કરી હતી। પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે, मैं एक यादी तैयार करवा माटे तमने आपेली। तो तमे बधा यादी तैयार करीने आव्या छो ने? हाँ, आपणे जोईए ए कई यादी हती आप जोई रह्या छो अने आपे यादी पण तैयार करी लीधी हशे। अहीं आपणे जवाबो एकबीजा साथे चकासणी करी लईए। तो प्रथम अहीं प्रश्न हतो के भारतनी प्रथम महिला राष्ट्रपतिनुं नाम जणावो। तो विद्यार्थी मित्रों, तमे तमारा जवाबमां लख्युं हशे। हाँ, प्रथम राष्ट्रपति महिला प्रतिभा देवीसिंह पाटील। त्यारबाद आपणो बीजो प्रश्न हतो, सर्वोच्च अदालतना प्रथम महिला न्यायाधीश कोण? तो श्रीमती फातिमा बीबी। त्यारबाद त्रीजो प्रश्न आपणो हतो, एवरेस्ट शिखर सर करनार प्रथम भारतीय महिलानुं नाम? तो विद्यार्थी मित्रों, बचेंद्री पाल। त्यारबाद આપણો ચોથો પ્રશ્ન હતો,
ભારત રત્નથી સન્માનિત પ્રથમ ભારતીય મહિલાનું નામ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ ભારતીય મહિલા કે જેઓ ભારત રત્નથી સન્માનિત થયા છે એવા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી. અને ત્યારબાદ પાંચમો આપણો પ્રશ્ન હતો, અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રીનું નામ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ તમે બધાએ સાચો જ લખ્યો હશે, તો કલ્પના ચાવલા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તુગલક વંશ વિશે વાત કરવાની છે. દિલ્હી સલ્તનત કાળના હવે બાકી રહેલા 3 રાજ્યવંશો વિશે આજે આપણે વાત કરીશું. તુગલક વંશની સ્થાપના ગ્યાસુદ્દીન તુગલકે ઈસવીસન 1320માં કરી અને તુગલક વંશનો સમયગાળો ઈસવીસન 1320 થી 1414 સુધી દિલ્હી સલ્તનત પર તેમણે સત્તા જમાવી અને તેણે તેના સમયગાળા દરમિયાન ડાક ચોકી એટલે કે ટપાલ પદ્ધતિ તેણે એના સમયગાળા દરમિયાન દાખલ કરી. એ સમયે ટપાલની કેવી રીતની વ્યવસ્થા હતી? તો એ સમયે ઘોડેસવારો સંદેશાના કાગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા અને એ ટપાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનાર ટપાલી, જે આજના સમયમાં આપણે એને ટપાલી કહીએ છીએ, તો એ સમયગાળા દરમિયાન એને શું કહેવામાં આવતું હતું? તો હા, હલકારો કહેવામાં આવતું હતું. ગ્યાસુદ્દીન તુગલક બાદ તુગલક વંશનો પ્રતિભાવંત સુલતાન એટલે કે મોહમ્મદ બિન તુગલક, જેણે તુગલક વંશના સ્થાપના અને સામ્રાજ્ય વિસ્તારમાં બહુ મોટું યોગદાન એણે આપ્યું હતું. તો એવો મોહમ્મદ બિન તુગલક એ ઉત્તરાધિકારી તરીકે તુગલક વંશની ગાદીએ આવ્યો. તેણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર અને પ્રતિક મુદ્રા પ્રયોગ અન્વયે તાંબાના સિક્કાઓનું ચલણમાં સ્થાન વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, મોહમ્મદ બિન તુગલકે જે રાજધાની એટલે કે ઇલ્તુત્મિશ દ્વારા લાહોરથી દિલ્હી રાજધાની લાવવામાં આવી હતી ગુલામ વંશમાં, આ તુગલક વંશમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડવાનું કામ એ મોહમ્મદ બિન તુગલકે કર્યું હતું. સાથે સાથે એણે કેટલીક એવી યોજનાઓ અમલમાં મૂકી કે જે સમય જતાં ખૂબ જ નિષ્ફળ નીવડી અને એ નિષ્ફળ નીવડવા માટેનું મુખ્ય કારણ તો તેનું આયોજનનો અભાવ અને એના અમલીકરણના અભાવને કારણે આ યોજનાઓ બધી નિષ્ફળ ગઈ, જે તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. એના જ સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવેલા અને તેમણે આ સુલતાનના વહીવટની આલોચના કરતા કહ્યું હતું કે મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એક સાથે જોવા મળે છે. હવે આપણે તુગલક વંશના અંત વિશે, તેના પતન વિશે વાત કરીએ. તો મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો અને આ સમયથી જ દિલ્હી સલ્તનતની સત્તા નબળી પડવા લાગી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, મોહમ્મદ બિન તુગલક બાદ કોઈ એવો શક્તિશાળી શાસક એ તુગલક વંશમાં રહ્યો નહીં અને એટલે જ એના પછી આવનાર તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક અને એના સમયથી જ આ દિલ્હી સલ્તનતની સત્તા એ નબળી પડવા લાગી. અને તુગલક વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું અને દિલ્હીને લૂંટ્યું. આવી અરાજકતાનો લાભ લઈ, આવી અંધાધૂંધીનો લાભ લઈ ખિઝરખાન નામના લાહોરના હાકેમે દિલ્હી ઉપર ચડાઈ કરી અને ફિરોઝ શાહ તુગલકને હરાવી અને દિલ્હીની ગાદી પર સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશનો આપણે સમયગાળો જોઈ શકીએ છીએ. ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 ખિઝરખાએ સૈયદ વંશની સ્થાપના કરી અને તેણે પણ તેના કાર્યકાળ દરમિયાન દિલ્હીની આસપાસના વિસ્તારોમાં સૈયદ વંશનો વિસ્તાર વધાર્યો. ત્યારબાદ તો બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો અને આ બહલોલ લોદીએ જ લોદી વંશની સ્થાપના કરી. દિલ્હી સલ્તનત કાળમાં લોદી વંશની સ્થાપના કર્યા બાદ લોદી વંશનો મહાન પ્રતાપી શાસક એટલે કે ઇબ્રાહિમ લોદી અને એ ઇબ્રાહિમ લોદીએ લોદી વંશને સામ્રાજ્ય વિસ્તારમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું, પરંતુ તેનો કાર્યકાળ અને તેનો રાજ્ય વહીવટ ઈસવીસન 1526 સુધી ચાલ્યો
કારણ કે 1526માં મુગલ બાદશાહ બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવી અને દિલ્હીની ગાદી ઉપર મુગલ વંશની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દિલ્હી સલ્તનત કાળમાં જુદા જુદા 5 વંશ વિશે વાત કરી અને 5 રાજ્ય વંશોમાં હવે આપણે આ દિલ્હી સલ્તનત કાળ દરમિયાનની રાજ્ય વ્યવસ્થા વિશે આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ દિલ્હી સલ્તનત કાળ દરમિયાનની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ આપણે જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ એ ખૂબ જ વિશિષ્ટ ગોઠવણ હતી, કારણ કે આ શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે તમામ સત્તાઓ એ સુલતાનને આભારી હતી. સુલતાન પોતે જ સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો વડો અને ન્યાયાધીશ પોતે જ હતો. સુલતાન એ પોતાના રાજ્ય વ્યવહાર અને રાજ્ય વહીવટની કામગીરી માટે મંત્રીમંડળ રાખતો હતો, પરંતુ એ મંત્રીમંડળની રચના પણ તે જાતે જ કરતો અને મંત્રીઓની નિમણૂક પણ સુલતાન પોતે જ કરતો હતો. તો એવી 3 જુદા જુદા 3 પ્રકારની રાજ્ય વહીવટ કરવામાં આવ્યો. પહેલું, કેન્દ્રીય શાસન વ્યવસ્થા. તો કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં કયા પ્રકારની વ્યવસ્થા હતી? તો આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્રમાં સુલતાન પછી મંત્રીમંડળ એ મુખ્ય હતું અને આવા મંત્રીમંડળનો એક વડો રાખવામાં આવતો, જેને વજીર કહેવામાં આવતું. આ મંત્રીમંડળમાં જુદા જુદા વિભાગ હતા અને એ જુદા જુદા વિભાગને પોતાની જુદી જુદી કામગીરી હતી, જેમ કે સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. એ સમયની શાસન વ્યવસ્થા એ આજના સમયની આધુનિક મંત્રીમંડળ સાથે પણ સમાનતા એ આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ પ્રાંતીય શાસન વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થાના 3 વિભાગોમાં પહેલું આપણે જોયું કેન્દ્રીય શાસન વ્યવસ્થા, ત્યારબાદ પ્રાંતીય શાસન વ્યવસ્થા. તો પ્રાંતીય શાસનમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું, અને એ ઇક્તાના વડાને ઇક્તેદાર તરીકે ઓળખવામાં આવતું. ઇક્તેદાર અથવા તો મુક્તિ કહેવામાં આવતું હતું અને એ ઇક્તેદાર એ જ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો એ વડો ગણાતો હતો. ઇક્તેદાર શું કાર્ય કરતો? તો ઇક્તેદાર અથવા તો મુક્તિએ એ મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય અને જરૂર પડે સુલતાનને લશ્કરી મદદ પહોંચાડવાનું કાર્ય એ ઇક્તેદાર કરતો હતો. તો એ રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રાંતીય વ્યવસ્થાની વાત કરી. હવે આપણે જોઈએ સ્થાનિક શાસન વ્યવસ્થા. તો સ્થાનિક શાસન વ્યવસ્થામાં પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રાંત પછીનો એકમ જિલ્લા અથવા તો તાલુકા અને જેને અનુક્રમે ત્યારબાદ સીક અને પરગણા પણ કહેવામાં આવતા. એટલે કે જિલ્લા, તાલુકા, એનાથી નાનો એકમ સીક, પરગણા અને ત્યારબાદ ગામ. તો એ ગામનો વહીવટ જે કરતું એ મુખી અથવા તો મુકાદમ તરીકે ઓળખવામાં આવતો અને આ કામગીરીમાં તેમને મદદ કરવા માટે કારકુનો પણ રાખવામાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ને કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જે રાજ્ય વ્યવસ્થા હતી એવી જ રાજ્ય વ્યવસ્થા આજના સમયગાળા દરમિયાન આધુનિક રાજ્ય વ્યવસ્થા સાથે ઘણી બધી સમાનતા આપણે જોઈ શકીએ છીએ. અહીં પણ સરકાર દ્વારા રાજ્યનો વહીવટ કે કેન્દ્રનો વહીવટ કરવા માટે જુદા જુદા વિભાગો અને જુદા જુદા ખાતાઓ પાડીને એને જુદું જુદું કામગીરી સોંપવામાં આવેલી છે. એવી જ રીતે દિલ્હી સલ્તનત કાળમાં પણ જુદા જુદા વિભાગો હતા. ધર્મ વિભાગ, લશ્કર વિભાગ, એમ જુદા જુદા વિભાગોને જુદા જુદા કાર્યો એ કરવાના રહેતા. પરિણામે વહીવટ અને વ્યવસ્થા સરળતાથી સચવાય અને સારી રીતે ઉત્તમ વ્યવસ્થા કરી શકાય. તો આવી ઉત્તમ પ્રકારની દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશે આપણે જોયું. હવે સમય થયો છે સરસ મજાના ગૃહ કાર્યનો. તો તૈયાર છો ને બધા?
અહીં આપણે મૂક્યું છે ચાલો યાદી તૈયાર કરીએ. એવા કેટલાક શબ્દો તમને મેં આપ્યા છે, જે શબ્દો એ દિલ્હી સલ્તનત કાળ દરમિયાન એ શબ્દોથી જે તે વ્યવસાયકાર અથવા તો જે તે હોદ્દેદારોને ઓળખવામાં આવતા હતા. એમના અત્યારના વર્તમાન સમયના આધુનિક નામ આપે જણાવવાના છે. અહીં તમે જોઈ શકો છો હલકારો, તો એ આજે આધુનિક સમયમાં કયા નામે ઓળખાય છે? ત્યારબાદ ઇક્તા, મુકાદમ, ત્યારબાદ કાજી અને મુખી. તો આ નામોને આધુનિક સમયમાં આપણે ફેસ આપજો. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ જે યાદી છે એ યાદીના જે નામો છે એને આધુનિક સમયમાં કયા નામે ઓળખવામાં આવે છે અથવા તો કયા નામથી આપણે એમને બોલાવીએ છીએ એ આપણે તૈયાર કરવાનું છે. તો આપ બધા તૈયાર છો ને યાદી તૈયાર કરવા? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા જ અને આ જ એકમના આગળના ટોપિક માટે હવે પછી મળીશું. તો આવજો.